આપણે આજે લેક્ચરની અંદર થર્મોડાયનેમિક્સ ડિસ્કસ કરશું. આખો જે લેક્ચર અને આજે થર્મોડાયનેમિક્સની સિરીઝ અને આગળ આવતા પણ બીજા જે ચેપ્ટર્સ છે અને જે પાછળના ચેપ્ટર્સ જે રહી ગયા છે એ બધા ચેપ્ટર્સ આપણે ઇંગ્લિશ અને ગુજરાતીમાં ડિસ્કસ કરશું, જેથી ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ જે છે આને ઇઝીલી સમજી શકે. મારો ટાર્ગેટ મોસ્ટલી ગુજરાતના દરેક સ્ટુડન્ટ સુધી પહોંચવાનો છે. એવું નથી આઉટ ઓફ સ્ટેટ માટે આપણે હિન્દીમાં રેકોર્ડ કરવા પડે, પણ મારી જે પ્રાયોરિટી છે બરાબર એ અત્યારે મેં એવું ડિસાઇડ કર્યું છે કે હું ગુજરાતના સ્ટુડન્ટ સુધી પહોંચું. તો આઈ હોપ કે તમે મારો જે લેક્ચર છે એન્ડ સુધી જોશો અને તમારા ફ્રેન્ડ્સને પણ ફોરવર્ડ કરશો. બીજું, આ જે લેક્ચર છે એની અંદર આપણે પહેલાં થર્મોડાયનેમિક્સને બેઝિકથી સમજશું કે છે શું. જો તમે થર્મોડાયનેમિક્સના બેઝિક સમજશો તો તમે એડવાન્સ લેવલના કે હાયર લેવલના ન્યુમેરિકલ્સ જે છે આરામથી સોલ્વ કરી શકશો. બરાબર, તો પહેલો જે લેક્ચર છે જેની અંદર એટલા કન્સેપ્ટ છે, એપ્રોક્સ 7 કન્સેપ્ટ છે, 7 થી 8 કન્સેપ્ટ કે જે આપણે ડિસ્કસ કરશું. પછીનો જે લેક્ચર હશે જેની અંદર આપણે બાકીનું જેમ કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, સેકન્ડ લો, 0th લો, બરાબર, અને એને રિલેટેડ ન્યુમેરિકલ્સ જે છે એ પણ આપણે ડિસ્કસ કરશું. અત્યારે તમે લોકોનો સ્ક્રીનશોટ લઈ શકો છો, બહુ શોર્ટમાં ડિસ્ક્રિપ્શન આપી છે અને હું તમને આખું ડિટેલમાં સમજાવીશ કે આ બધું શું છે અને મેં શું લખ્યું છે. તો આપણે સૌથી પહેલા સ્ટાર્ટ કરશું કે થર્મોડાયનેમિક્સ શું છે. ચેપ્ટર ચાલુ કરીએ તો ચેપ્ટરના નામનો તો મિનિંગ આપણે સમજવો પડે ને. તો થર્મોડાયનેમિક્સ શું છે? સૌથી પહેલા ઠંડીની અંદર એટલે કે વિન્ટરની અંદર આપણે થર્મલ્સ યુઝ કરીએ. પછી પાણીને ગરમ રાખવા માટે અથવા ઠંડુ રાખવા માટે થર્મોસનો આપણે યુઝ કરીએ, ચાને ગરમ રાખવા માટે, બરાબર. તો થર્મોસ જ્યાં જ્યાં હીટને રાખવાનો અથવા ઠંડુ રાખવાનો વાત આવે ને આપણે થર્મસનો યુઝ કરીએ. જેમ કે થર્મલ શું કામ વાપરીએ? જેથી આપણું જે બોડી છે એ ગરમ રહે, એટલા માટે આપણે થર્મલ્સ વાપરીએ, બરાબર. વિન્ટરમાં જે સ્વેટર અથવા અંદર થર્મલ્સ પહેરીએ એ. તો થર્મો એનો મિનિંગ હીટ થાય. અને ડાયનેમિક્સ, જો જેમ કે તમે 12થમાં જશો ને તો ચેપ્ટર 1 આવશે ઇલેક્ટ્રોસ્ટેટિક અને ચેપ્ટર 3 આવશે કરંટ ઇલેક્ટ્રિસિટી એટલે કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ. તો જ્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ બોલું તો ઇલેક્ટ્રોન રેસ્ટ ઉપર છે અને રેસ્ટ ઉપર એ કયા કયા ફેનોમેના શો કરે, જેમ કે ઇલેક્ટ્રોન એકબીજા પર ફોર્સ લગાવે, ઇલેક્ટ્રોન પ્રોટોન એકબીજા પર ફોર્સ લગાવે. તો આ છે એને ઇલેક્ટ્રોસ્ટેટિક. સ્ટેટિક એટલે રેસ્ટ ઉપર છે અને ડાયનેમિક્સ એટલે જ્યારે એ મોશનમાં આવે. તો ચેપ્ટર 3ની અંદર આપણે 12થની વાત કરું, ચેપ્ટર 3ની અંદર 12થમાં ઇલેક્ટ્રોનને તમે મોશનમાં લઈ આવો છો અને જ્યારે તમે એને મોશનમાં લઈ આવો છો એને રિલેટેડ જે કાંઈ ફેનોમેના શો કરે, જેમ કે જ્યારે મોશનમાં આવે, બરાબર, ત્યારે કરંટ આવે, કરંટ આવવાના કારણે હીટ આવે. પછી એટલે ચેપ્ટર નંબર 4 આવે 12થની અંદર, એમાં પણ ભણશો તમે, 10thમાં પણ ભણી ગયા કે જ્યારે કોઈ કંડક્ટરમાંથી કરંટ પાસ થાય તો એની આજુબાજુ એક મેગ્નેટિક ફિલ્ડ બને, બરાબર. તો એ ક્યારે બન્યું? ઇલેક્ટ્રોન મોશનમાં આવ્યો એટલે. તો ડાયનેમિક્સ કોને કહેવાય? તો જ્યારે કોઈ ઓબ્જેક્ટ મોશનમાં હોય અને એના મોશનની સ્ટડીને આપણે ડાયનેમિક્સ કહીએ. તો થર્મોડાયનેમિક્સ એટલે શું? તો કે મોશન, પહેલા તો થર્મો એટલે હીટ અને ડાયનેમિક્સ એટલે સ્ટડી ઓફ મોશન. તો મોશન ઓફ હીટ ઓર એનર્જી, હીટ છે ટાઈપની એનર્જી જ છે. તો મોશન ઓફ હીટ એનર્જી ફ્રોમ વન સિસ્ટમ ટુ અનધર. આપણને ખબર છે કે સપોઝ આપણી પાસે એક ચાનો કપ છે અથવા પાણીનો ગ્લાસ છે, કાંઈ પણ છે, જો એ ગરમ છે, બરાબર, અથવા જનરલી પાણી તો ઠંડુ જ પીવાનું પસંદ કરીએ. સપોઝ પાણી છે એ ઠંડુ છે, તો પાણી ઠંડુ છે એટલે એનું ટેમ્પરેચર લો છે. એપ્રોક્સિમેટલી આપણે લઈ લઈએ કે ભાઈ 9 ડિગ્રી સેલ્સિયસ છે અને બહારનું ટેમ્પરેચર 27 ડિગ્રી છે એવું લઈ લઈએ. જનરલી રૂમ ટેમ્પરેચર લેવામાં આવે. થોડીક વાર પછી શું થશે, તમે 15-20 મિનિટ પછી જોશો તો અહીંયા જે છે આ પાણી જે છે એ ગરમ થઈ ગયું હશે. એકચ્યુઅલી ગરમ નહીં થઈ ગયું હોય, એનું જે ટેમ્પરેચર જે છે એ કેટલું થઈ ગયું હશે? જેટલું રૂમનું છે. તો 27 ડિગ્રી સેલ્સિયસ આનું પણ ટેમ્પરેચર થઈ ગયું હશે. તો થયું શું? તો કે અહીંયાથી હીટ ફ્લો થઈ અને સરાઉન્ડિંગમાં ગઈ. સોરી, ઊંધું થઈ ગયું. સરાઉન્ડિંગમાંથી હીટ ફ્લો થઈ અને ગ્લાસમાં આવી. અથવા સપોઝ હવે તમારી પાસે ચાનો કપ છે, તો ચાના કપમાં શું હોય? ચા ગરમ હશે, એપ્રોક્સિમેટલી 120-130 ડિગ્રી સેલ્સિયસ હશે. થોડીક વાર પછી તમે શું જોશો કે ચા ઠંડી પડી ગઈ. ઠંડી શું કામ પડી ગઈ? તો કે ચામાં જે હીટ એનર્જી હતી એ ફ્લો થઈ, હીટ ફ્લો થઈ, હીટ મોશનમાં આવી. એને તો આપણે થર્મોડાયનેમિક્સ કહીએ, બરાબર. તો એવી જે કાંઈ સ્ટડી છે હીટના કે એનર્જીના મોશનની, હીટના કે એનર્જીના ફ્લોની, એને તો આપણે થર્મોડાયનેમિક્સ કહીએ છીએ. બીજું, આની પહેલાનું જે ચેપ્ટર છે જેની અંદર તમે લોકો ભણી ગયા હશો કદાચ, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. અત્યારે એ ચેપ્ટરનું આપણે કાંઈ કામ નથી, જસ્ટ ખાલી વાત કરું છું કે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ આપણે ભણી ગયા, બરાબર. તો કાઇનેટિક થિયરી ઓફ ગેસીસની અંદર શું હોય? આ બે વચ્ચે શું ડિફરન્સ? એમાં પણ હીટ અને ટેમ્પરેચરનું ઘણું બધું આવે છે. તો અલગથી શું કામ આ ચેપ્ટર બનાવવાની જરૂર હતી? જો થર્મોડાયનેમિક્સની જ્યારે આપણે વાત કરી તો મેં જેમ તમને આ કપની વાત કરી, તો કપનું પહેલા અને પછી કેટલું ટેમ્પરેચર છે, કપની અંદર પાણી ભર્યો, ચા ભર્યું, જે પણ ભર્યું, એનું પહેલા અને પછી કેટલું ટેમ્પરેચર છે એનાથી જ મતલબ છે આપણે. એટલે આખા કપની વાત કરીએ છીએ. કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ એની અંદર આપણે શું વાત કરીએ છીએ કે એક એક ગેસનો એટમ શું કરે છે, ત્યાં આપણે માઇક્રોસ્કોપિક લેવલે વાત કરીએ છીએ.
કે ભાઈ એક કન્ટેનરની અંદર ગેસ ભર્યો છે તો ગેસના મોલિક્યુલ જે છે એ કેવું મોશન કરે છે, એ કેટલું પ્રેશર એક્ઝર્ટ કરે છે, એક મોલિક્યુલની કેટલી કાઇનેટિક એનર્જી છે, એની આપણે વાત કરીએ છીએ. એટલે માઇક્રો લેવલે છે. ઇલેક્ટ્રોનની વાત કરીએ, પ્રોટોનની વાત કરીએ, જનરલી ગેસીસની વાત કરતા હોય તો આપણે એવું કહીએ કે આપણે ગેસની વાત કરીએ, N2 ની વાત કરીએ, H2 ની વાત કરીએ, આર્ગનની વાત કરીએ, એના એક એક મોલિક્યુલની વાત કરીએ છીએ. જ્યારે આની અંદર આખું ગેસનું કન્ટેનર કે આખું ચાનું કન્ટેનર, આખા કન્ટેનરની વાત કરીએ કે ભાઈ આખા કન્ટેનરનું ટેમ્પરેચર કેટલું હતું, અત્યારે કેટલું છે, હીટનો કેટલો ફ્લો થયો, બહાર ગઈ કે અંદર આવી, તો એ મેક્રો એટલે મોટું, માઇક્રો એટલે નાનું. તો આપણે મોટા લેવલે વાત કરીએ છીએ, બલ્ક લેવલે વાત કરીએ છીએ, એક એક એટમ શું કરે છે એનાથી આપણે મતલબ નથી. એટલે બીજું શું છે ભાઈ, ડીલ્સ વિથ ધ ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેટ ઓફ ધ સિસ્ટમ. એટલે કે ઇનિશિયલમાં ભાઈ આનું ટેમ્પરેચર 120 ડિગ્રી છે, થોડીક વાર પછી કેટલું થઈ ગયું, રૂમ ટેમ્પરેચર 27 જેટલું થઈ ગયું. બસ આ વસ્તુ પર જ ફોકસ કરવાનો છે. એ કઈ રીતે થયું, શું કામ થયું, એનાથી આપણે કાંઈ મતલબ નથી. એટલે ખાલી ઇનિશિયલ પહેલા અને પછીના સ્ટેટ ઉપર જ થર્મોડાયનેમિક્સ છે એની સ્ટડીમાં આપણે જોશું. જ્યારે આમાં આપણે એનાથી કાંઈ મતલબ, આમાં શું છે કે ભાઈ ગેસિયસ એક એક મોલિક્યુલનું જે ટેમ્પરેચર જે છે એ વધે છે તો કયા મોલિક્યુલની કેટલી કાઇનેટિક એનર્જી છે એના પર આપણે ફોકસ કરીએ છીએ રિલેટેડ ટુ થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સની અંદર જે અલગ અલગ ટર્મ્સ છે, જેમ કે સિસ્ટમ છે, થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ છે, જેમ કે ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ, પછી આ બધા જે ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ છે એના વચ્ચેનો શું રિલેશન છે, તો એ બધી જે ટર્મ્સ છે એને પહેલા સમજવી જરૂરી છે. જો એ તમને સમજાશે ને તો તમને આગળનું થર્મોડાયનેમિક્સ છે એ ઇઝીલી સમજાશે. તો હું એટલો પાર્ટ જે છે એ કાઢી નાખું જેથી મને સમજાવવાની સ્પેસ મળી રહી. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ સિસ્ટમ અને સરાઉન્ડિંગની. હમણાં મેં તમને જે ચાનો કપ આપ્યો, ચાના કપ ઉપર તો આખું થર્મોડાયનેમિક્સ ચાલે છે. જો સપોઝ આ ચાનો કપ છે, બરાબર, ચાનો કપ છે ને એ મારી સિસ્ટમ થઈ ગઈ. હું એને માની લઉં કે ભાઈ એ મારી સિસ્ટમ, મારે એની સ્ટડી કરવી છે. એનું પહેલા ટેમ્પરેચર કેટલું હતું, પછી કેટલું છે, એનું વોલ્યુમ, એનું પ્રેશર કેટલું હતું, એના વિશે મારે સ્ટડી કરવી છે. તો હું શું કરીશ ભાઈ, આ મારી સિસ્ટમ થઈ ગઈ અને આ જે કપ છે ને એ મારી બાઉન્ડ્રી થઈ ગઈ અને આજુબાજુનું આખું બ્રહ્માંડ બધું, બરાબર. ફોર એક્ઝામ્પલ આ પાણીની બોટલ છે, બરાબર, તો આ બાઉન્ડ્રી થઈ ગઈ, પ્લાસ્ટિક છે માથે, બરાબર. જનરલી તમે આઈડિયલી વાત કરો ને તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચેની બાઉન્ડ્રી બહુ જ પતલી હોય, બરાબર, જેને આપણે કન્સિડર બહુ કેસમાં કરતા નથી. તો અહીંયા જે છે આ જે પાણી છે આ બોટલની અંદર એ મારી સિસ્ટમ થઈ ગઈ અને આજુબાજુનું બધું, હું, બોર્ડ, તમે, આ બધું જ આખું સ્પેસ, આખું યુનિવર્સ એનું સરાઉન્ડિંગ થઈ ગયું, બરાબર. તો હવે તો સિસ્ટમ કોને કહેવાય, રાઈટ, જેની આપણે સ્ટડી કરીએ છીએ, જે થર્મોડાયનેમિક પ્રોસેસ જેમાં થાય છે એ આપણી સિસ્ટમ અને એની આજુબાજુનું બધું જ છે એ આપણું સરાઉન્ડિંગ થઈ ગયું. પણ ટાઈપ ઓફ સિસ્ટમ ઘણી બધી હોય, બરાબર. એમાંથી એક આવે ઓપન સિસ્ટમ. હવે ઓપન સિસ્ટમ એટલે શું થાય, ઓપન સિસ્ટમ એટલે શું થાય, તો બસ આ ચાનો કપ છે એ આપણી ઓપન સિસ્ટમ છે. શું કામ ઓપન સિસ્ટમ છે, જો હમણાં જ તમને એક્ઝામ્પલ આપ્યું, ભાઈ રૂમ ટેમ્પરેચર અથવા સરાઉન્ડ આજુબાજુ જે છે એનું ટેમ્પરેચર 27 છે, 27 છે અને ચાના કપનું ટેમ્પરેચર 120 ડિગ્રી છે. હવે શું થયું, અહીંયાથી હીટ ફ્લો થઈ અને સરાઉન્ડિંગમાં ગઈ. થોડીક વાર પછી ચાના કપનું જે ટેમ્પરેચર જે છે એ આજુબાજુ જેટલું ટેમ્પરેચર છે એટલું જ થઈ ગયું, હીટ ફ્લો થઈને બહાર વહી ગઈ. હવે એટલું જ શું કામ થયું, રાઈટ. નોર્મલી એટલી બધી હીટ નથી નીકળતી કે આખા રૂમને ગરમ કરતી, બરાબર ને, અને ઠંડીમાં હીટરની જરૂર ન પડે, ચાના કપથી જ રૂમ ગરમ થઈ જાય, બરાબર. એટલે એટલી બધી હીટ આમાંથી નથી નીકળતી કે એ આજુબાજુનું ટેમ્પરેચર વધારે. એટલે બેનું જે ટેમ્પરેચર જે છે એ કેટલું થઈ ગયું, સરખું થઈ ગયું. અહીંયા થયું શું, તો કે અહીંયાથી હીટ ફ્લો થઈને સરાઉન્ડિંગમાં ગઈ. જો હીટ છે એ એનર્જી છે અને એનર્જીનો ફ્લો થયો એટલે હું એમ કહી દઉં કે સિસ્ટમમાં જે હીટ છે, અહીંયા જે હીટ એનર્જી છે એ સિસ્ટમમાંથી ફ્લો થઈ સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ ગઈ, બરાબર. હું આખું નથી લખતો, ત્યાં ટાઈમ નથી બગાડતો. સિસ્ટમ ટુ સરાઉન્ડિંગ ગઈ, આજુબાજુ ગઈ, બરાબર. બીજું, હવે ચાનો કપ તમે ખુલ્લો રાખ્યો હતો ને તો એમાંથી વરાળ નીકળતી હશે. વરાળ એટલે H2O, પાણી. પાણી ગયું ને, પાણી ગયું એટલે માસ ગયો. તો હું એમ પણ કહી શકું કે માસ છે એ પણ સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં ગયો, બરાબર. તો આવી સિસ્ટમને ઓપન સિસ્ટમ કહેવાય કે જેની અંદર એનર્જી અને માસનો ચેન્જ કાંઈક થાય, સિસ્ટમનો માસ અને સિસ્ટમની એનર્જીમાં ચેન્જ આવે. એટલે કે હું એમ કહી દઉં કે ચેન્જ ઇન એનર્જી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનર્જીમાં ચેન્જ થયો, સિસ્ટમની એનર્જીમાં ચેન્જ થયો, સિસ્ટમની એનર્જી ઘટી, હીટ એનર્જી ઘટી ગઈ સિસ્ટમની, ચાની એનર્જી ઘટી ગઈ, ટેમ્પરેચર ઘટી ગયું ને, એની એનર્જી ઘટી ગઈ. એની એનર્જી ઘટી ગઈ એટલે થયું શું, એનર્જીનો ફ્લો થયો, એનર્જી ચેન્જ થઈ. તો એનર્જીનો ચેન્જ 0 નથી, મીન્સ ચેન્જ થઈ, બરાબર. તો એવી સિસ્ટમ જેની અંદર એનર્જી લેવડ દેવડ થાય અને ખાલી એનર્જી નહીં, અહીંયા માસની પણ લેવડ દેવડ થઈ એટલે માસમાં પણ ચેન્જ થયો એટલે ચેન્જ ઇન માસ 0 થયો ને,
આનો મિનિંગ નોટ ઇક્વલ ટુ ઝીરોનો મિનિંગ શું થયો? કાંઈ કે ચેન્જ થયો. એટલે એવી સિસ્ટમ જેની અંદર એનર્જી અને માસમાં ચેન્જ આવે, બેમાં ચેન્જ આવે, એવી સિસ્ટમને ઓપન સિસ્ટમ કહેવાય. તો આ ચાનો કપ ખુલ્લો રાખ્યો એ ઓપન સિસ્ટમ છે. એનર્જી અને વોટર વેપર એટલે માસના ફોર્મમાં એ પણ ચેન્જ થયું. બીજું છે ક્લોઝ સિસ્ટમ. ત્રણે સમજી લેશો એટલે આઈડિયા આવી જશે કે હું શું વાત કરું છું. બીજો જે એક્ઝામ્પલ છે એ છે ક્લોઝડ સિસ્ટમ. ક્લોઝડ સિસ્ટમમાં તમે શું કર્યું? તો કે સપોઝ આપણે ચાનો કપ લીધો, ચાના કપને માથે આપણે રકેબી મૂકી દીધી, રકાબી, બરાબર ને, સોસર ઇંગ્લિશમાં બોલીએ તો, આમ માથે ઢાંકી દીધી. હવે થયું શું? થોડીક વાર પછી ભાઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે, શું થશે? ચા ઠંડી પડી જશે, ભલે ઢાંકી વાર લાગશે પણ ઠંડી તો પડવાની જ છે. એનો મિનિંગ શું થયો કે ચાનું જે ટેમ્પરેચર છે એ પાછું 27 થઈ ગયું ને રૂમનું પણ 27 થઈ ગયું, રહેતું જ એ તો. હવે શું થયું? તો કે અહીંયા એનર્જી છે એટલે કે હીટ જે છે એનો ફ્લો થયો સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં, બરાબર ને, સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં હીટનો ફ્લો થયો તો જ ઠંડી પડે ને. તો હું શું કહી શકું? ડેલ્ટા E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હીટમાં ચેન્જ આવ્યો, સિસ્ટમની હીટમાં ચેન્જ આવ્યો, પણ માસની વાત કરો. હવે જ્યારે હું આ રીતે રકેબી રાખીશ અને અહીંયા જે રકેબીમાં તમે જુઓ તો પછી બહાર કાઢશો તો શું દેખાશે? ઓલું કન્ડેન્સ, માથે પાણી આવી ગયું હોય છે, બરાબર. તો જે પાણી બહાર જતું હતું એ રકેબીમાં ભટકાઈને પાછું અંદર જ આવી જશે ને. એટલે સિસ્ટમમાંથી આપણે વરાળ કે વેપર નો નીકળવા દીધા, અને વરાળ અથવા વેપર આપણે નો નીકળવા દીધા. એનો મિનિંગ કે સિસ્ટમમાં માસ એટલું ને એટલું રહ્યું, એક પણ મોલિક્યુલ છટકીને બહાર નથી ગયું, બધું સિસ્ટમની અંદર જ છે. તો ચેન્જ ઇન એનર્જી ઝીરો નથી, એનર્જીમાં ચેન્જ આવ્યો ભાઈ, સિસ્ટમની હીટ ચેન્જ થઈ, પણ એનું જે માસ છે ડેલ્ટા એમ એના ચેન્જમાં ઝીરો આવ્યો. એટલે જેટલું માસ પહેલા હતું એટલું જ અત્યારે છે, ચેન્જ ઇન માસ ઝીરો, બરાબર. એટલી વસ્તુ આઈ થિંક તમને ક્લિયર થઈ ગઈ છે. તો આવી જે સિસ્ટમ છે એને હું ક્લોઝડ સિસ્ટમ કહીશ, કે જ્યાં ચેન્જ ઇન માસ ઝીરો છે, બરાબર, અને ચેન્જ ઇન એનર્જી ઝીરો નથી. એનર્જીની લેવડ દેવડ થાય, માસની લેવડ દેવડ થતી નથી. ઓપન સિસ્ટમની અંદર એનર્જી અને માસ બેયની લેવડ દેવડ થાય. જ્યારે પણ કન્ફ્યુઝન થાય ત્યારે વિચાર લેવાનું, ચાનો ખુલ્લો કપ એટલે ઓપન સિસ્ટમ, ચાની માથે કપની માથે રકેબી નાખી દીધી, ક્લોઝ સિસ્ટમ. હવે આઇસોલેટેડ સિસ્ટમ શું? મહેમાનને વહેલા મોડું થયું હોય અને ચા બની ગઈ હોય તો મમ્મી શું કરે? થર્મસની અંદર ચા ભરી દે, બરાબર. અથવા તમારે ખેતરે કે ક્યાંય ચા દેવા જવાનું હોય તો શું કરે? થર્મસની અંદર ભરીને લઈ જાય જેથી ઠંડી ન પડે. જો આઈડિયલ થર્મસ હોય તો વર્ષો સુધી ગરમ જ રહે, પણ આઈડિયલ થર્મસ પોસિબલ નથી. તો સપોઝ આપણી પાસે એક કન્ટેનર છે અથવા એક થર્મસ છે એવું માની લ્યો, બરાબર, અને આ થર્મસ આઈડિયલ છે જેમાં વર્ષો સુધી ચા ઠંડી ન પડે એવું માની લ્યો. હવે આની અંદર આપણે ચા ભરી દીધી 120 ડિગ્રી સેલ્સિયસ અને બહારનું ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ છે. થર્મસ છે એની આજુબાજુ એવા ઇન્સ્યુલેટર લગાડ્યા છે જેથી હીટ છે એ ફ્લો થઈને બહાર જશે નહીં. તો હવે અહીંયા તમે 2 મિનિટ, 20 મિનિટ, 2 કલાક, 2 દિવસ, 2 મહિના પછી પણ તમે જો આઈડિયલ થર્મસ હોય તોની વાત કરું, જે એક્ઝિસ્ટ નથી, તો આનું ટેમ્પરેચર એટલું ને એટલું રહેશે. ટેમ્પરેચર એટલું ને એટલું રહ્યું એનો મિનિંગ કે હીટ એનર્જીમાં કોઈ પણ ચેન્જ આવતો નથી. આ સિસ્ટમની હીટ એનર્જી એટલી ને એટલી રહે. બીજું, માસ પણ, કેમ કે આખું આઇસોલેટેડ છે ને, પેક્ડ છે, એટલે કોઈ પણ જાતનો માસ પણ સિસ્ટમમાંથી બહાર જતો નથી. એટલા માટે હું કહી શકું કે આ જે સિસ્ટમ છે એ આઇસોલેટેડ સિસ્ટમ છે, જેની અંદર એનર્જી કે માસનું સિસ્ટમ અને સરાઉન્ડિંગ વચ્ચે લેવડ દેવડ થશે નહીં. ઓપન સિસ્ટમમાં શું હતું? ચાનો કપ ખુલ્લો, ભાઈ એનર્જી વહી જતી હતી, બરાબર, એનર્જી સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં તો સરાઉન્ડિંગમાંથી સિસ્ટમમાં આવી જઈ શકે. એ રીતે માસ છે સિસ્ટમમાંથી સરાઉન્ડિંગમાં વોટર વેપર જતા હતા એમ, બરાબર. તો બે ચેન્જ થાય એટલે ચેન્જ ઇન માસ એન્ડ ચેન્જ ઇન એનર્જી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્લોઝ સિસ્ટમમાં શું હતું ભાઈ? ઉપરથી રકેબી નાખી દીધી હતી એટલે શું થતું હતું કે ભાઈ માસ ન જઈ શકે, વોટર વેપર્સ નહોતા જઈ શકતા, પણ એનર્જી, ચા ઠંડી પડતી હતી ને, ઠંડી શું કામ પડતી હતી? હીટ એનર્જી ફ્લો થતી, એટલે ચેન્જ ઇન એનર્જી, સિસ્ટમની એનર્જીમાં ચેન્જ આવ્યો, સો ચેન્જ ઇન એનર્જી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને આઇસોલેટેડમાં માસ અથવા એનર્જીમાં કોઈ પણ ચેન્જ આવશે નહીં. આઇસોલેટેડ એટલે બધી બાજુથી પેક, કમ્પ્લીટલી પેક, કોઈ પણ જાતની લેવડ દેવડ થશે નહીં. હવે થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ, આ બીજા નંબરનો પોઈન્ટ, એનો શું મિનિંગ થાય? થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ એટલે શું? સ્ટેટને બોલીને એટલે આપણા મગજમાં સૌથી પહેલા સોલિડ, લિક્વિડ, ગેસ જ આવે, પણ એવું નથી. થર્મોડાયનેમિક સ્ટેટ એટલે અલગ જ વસ્તુ થઈ. જે પણ સિસ્ટમ છે એ સિસ્ટમના ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ વિશેની જો આપણે સ્ટોરી કરવા બેસીએ કે ભાઈ એના ટેમ્પરેચરમાં શું ચેન્જ આવ્યો, બરાબર ને, જેમ કે એક કુકર છે, બરાબર, મમ્મી એમાં મગનું શાક કેવું કંઈ બનાવે એટલે સીટી લઈ, દાળ બનાવે તો સીટી લઈ. તો જ્યારે આપણે એને હીટ આપતા હતા, તો જ્યારે હીટ આપે મમ્મી બર્નર ઉપર એને મૂકે તો શું થાય? અંદર જે ગેસ છે એ એક્સપાન્ડ થાય,
એટલે વોલ્યુમ વધ્યો ને, તમે હીટ આપી તો વોલ્યુમ વધ્યો, ગેસ એક્સપાન્ડ થયો, પણ સિસ્ટમનું વોલ્યુમ તો એટલું ને એટલું રહી. તો વોલ્યુમ એટલું ને એટલું રહ્યું સિસ્ટમનું. કુકરનું વોલ્યુમ કુકર થોડું મોટું થઈ જશે, પણ અંદર જે પાણી ભર્યું એનું વોલ્યુમ વધે. એનું વોલ્યુમ વધવાના કારણે શું થઈ ગયું? તો કે પ્રેશર વધ્યું. પ્રેશર વધ્યું એટલે સીટી આવી. બરાબર. તો હીટ આપવાના કારણે જે સિસ્ટમ હતી એની અમુક ફિઝિકલ ક્વોન્ટિટી, ટેમ્પરેચર છે, પ્રેશર છે, વોલ્યુમ છે, એવી કોઈ વસ્તુ ચેન્જ થવા માંડી. તો એને હું સ્ટેટ વેરિયેબલ્સ કહીશ. કોને? અહીંયા આપણે સોલિડ લિક્વિડ ગેસની વાત નથી કરતા. અહીંયા કયા સ્ટેટની વાત કરીએ છીએ? ટેમ્પરેચર છે. ફોર એક્ઝામ્પલ, પાછો ચાનો કપ આપણે લઈએ, કેમ કે મારી ચા છે એ ફેવરિટ છે. તો ચાના કપનું જે ટેમ્પરેચર છે અત્યારે 120 ડિગ્રી સેલ્સિયસ છે. તો અત્યારે મને કોઈક પૂછે કે ચાનો થર્મોડાયનેમિક સ્ટેટ શું છે, તો હું એમ કહીશ કે ચાનો થર્મોડાયનેમિક સ્ટેટમાં એનું ટેમ્પરેચર છે એ 120 ડિગ્રી સેલ્સિયસ છે, એનું પ્રેશર છે એ એટમોસ્ફેરિક પ્રેશર જેટલું છે, કેમ કે હવામાં રાખ્યું છે એટલા માટે. પ્લસ હવે એમ કહેશે કે ભાઈ એનું વોલ્યુમ કેટલું? સપોઝ 200 ml છે, સો 200 ml એટલે 0.2 લીટર. બરાબર. તો આ એનો થર્મોડાયનેમિક સ્ટેટ થઈ ગયો. બરાબર. આ શું થઈ ગયો? એનો થર્મોડાયનેમિક સ્ટેટ થઈ ગયો. હવે હું આને હીટ સપ્લાય કરું કે આને હું સરાઉન્ડિંગમાં રાખી દઉં, હવામાં ખુલ્લું રાખી દઉં, તો આનો સ્ટેટ ચેન્જ થશે. સ્ટેટમાં શું ચેન્જ થશે? આ કેસમાં તો જનરલી જો આપણે એવું માની કે વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે, બરાબર, માથે રકેબી ઢાંકી દીધી છે એટલે કોઈ મોલિક્યુલ્સ બહાર નથી જતા, તો શું ચેન્જ થશે? એનું ટેમ્પરેચર ચેન્જ થશે. વેરિયેબલ એટલે જે વસ્તુ ચેન્જ થઈ. બરાબર. તો ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમને થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ કહેવાય. શું કામ કહેવાય? કે આ બધી ક્વોન્ટિટી જે છે એ સિસ્ટમના સ્ટેટને, એના ટેમ્પરેચરને, એના પ્રેશરને, એના વોલ્યુમ વિશે માહિતી આપણને આપે. તો આ બધી જે ટર્મ્સ છે, ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ, હજી એક આવે કોમ્પોઝિશન. પણ કોમ્પોઝિશનનું તમારે બહુ નથી આવતું, એટલા માટે આપણે 3 ક્વોન્ટિટી ઉપર વધારે ફોકસ કરશું. તો ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ એને આપણે કહીશું થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ. બરાબર. અહીંયા આપણે સોલિડ લિક્વિડ ગેસની વાત નથી કરતા. ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમ જ્યારે પણ હું હીટ આપીશ કે હીટ લઈશ તો સિસ્ટમના ટેમ્પરેચર, પ્રેશર અને વોલ્યુમમાં ચેન્જ આવશે. એ થઈ ગયા મારા થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ. હવે આ 3 વચ્ચે મારે કોઈ મેથેમેટિકલ રિલેશન દેવું હોય, જે તમે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં ભણ્યા અને આ ચેપ્ટરની અંદર પણ આગળ જતા આવશે. બરાબર. તો ત્રણેય વચ્ચે, કોના વચ્ચે? થર્મોડાયનેમિક સ્ટેટ વેરિયેબલ્સ, પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર વચ્ચેનું જે રિલેશન છે એને આઈડિયલ ગેસ ઇક્વેશન કહેવાય. કેટીજી કાઇનેટિક થિયરી ઓફ ગેસીસમાં આવે છે. નથી આવડતું તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો આ જે આપણી ઇક્વેશન છે, જે પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચરને રિલેટ કરે, તો પીવી પ્રેશર ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ એનઆરટી. એન છે એ નંબર ઓફ મોલ્સ છે. કેમિસ્ટ્રી થોડું ઘણું ભણ્યા હશો તો મોલ્સ ખબર હશે શું છે. એક મોલની અંદર એવોગેડ્રો નંબર જેટલા એટમ્સ કે મોલિક્યુલ્સ હોય. બરાબર. આગળ જતા પણ કદાચ નહીં આવડે તો જ્યારે ન્યુમેરિકલ્સ આવશે ત્યારે શીખડાવીશ કે મોલ્સ કઈ રીતે કાઢવાના. બીજું આર છે એ આઈડિયલ ગેસ કોન્સ્ટન્ટ છે, એ પણ તમને ઇક્વેશનની અંદર જનરલી આપેલો જ હશે. બરાબર. તો આઈ થિંક અહીંયા સુધી ક્લિયર છે તમને બધાને. બીજું કે આ બધી ક્વોન્ટિટીના મને બહુ ગુજરાતી નામ નથી આવડતા. તમે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ હોય તો કમેન્ટની અંદર જે હું ઇંગ્લિશ વર્ડ યુઝ કરું છું, થર્મોડાયનેમિક પ્રોસેસ છે, સ્ટેટ વેરિયેબલ્સ છે, બરાબર, પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર, ટેમ્પરેચરનું આવડે તાપમાન, બરાબર, તો આવું બધું છે કમેન્ટ્સમાં નાખી દેજો, જેથી મને આઈડિયા આવે કે ગુજરાતી મીડિયમના કેટલા સ્ટુડન્ટ્સ જે છે એને મારો લેક્ચર સમજાય છે. બરાબર. હવે છે થર્મોડાયનેમિક પ્રોસેસ. એ જ સમજાયું હતું. ચાનું ટેમ્પરેચર વધ્યું ને ઘટ્યું. બરાબર. તો આ જે સ્ટેટ વેરિયેબલ્સ છે, કોઈ પણ સિસ્ટમ છે એનું ટેમ્પરેચર, પ્રેશર, વોલ્યુમ, જો આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ ચેન્જ થાય, ઇફ ધ સ્ટેટ ઓફ અ સિસ્ટમ ચેન્જીસ ઇન સચ અ વે ધેટ ઇટ્સ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર ચેન્જીસ, તો આવી કોઈ પ્રોસેસ છે એને થર્મોડાયનેમિક પ્રોસેસ કહેવાય. આઈ હોપ અહીંયા સુધી ક્લિયર છે. બરાબર. હવે આ વસ્તુ માટે હું ફરીથી આખું મસ્ત બોર્ડ વર્ક કરીને તમને પાછું સમજાવી દઉં. હવે આપણે શું સમજવાનું છે? થર્મલ ઇક્વિલિબ્રિયમ, થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ, ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, પછી છે કન્સેપ્ટ ઓફ હીટ અને ટેમ્પરેચર, બે વચ્ચે શું ડિફરન્સ છે, પછી છે હીટ, ઇન્ટરનલ એનર્જી અને વર્ક વચ્ચે શું ડિફરન્સ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવશે, એટલે જ કહું છું વિડીયોને એન્ડ સુધી જોજો. હવે બે સિસ્ટમ જે છે એને હું થર્મલ ઇક્વિલિબ્રિયમ, થર્મલ એટલે ભાઈ કે હીટ અથવા ટેમ્પરેચરની હું વાત કરું છું. બરાબર. તો બે સિસ્ટમમાં હીટનો ફ્લો ક્યારે બંધ થાય? હું તમને એમ કહું કે બે પાણીના ટાંકા છે, બરાબર, બેમાં પાણી ક્યાં સુધી ફ્લો થતું રહેશે? તો કે જ્યાં સુધી બેનો લેવલ એક સરખો ન થાય ત્યાં સુધી. પાણી છે એ જેમ હાયર લેવલથી લોઅર લેવલ કેમ ફ્લો થાય, હાયર એનર્જીથી લોઅર એનર્જી કેમ ફ્લો થાય, એ જ રીતે હીટનો ફ્લો હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચર થાય. જેમ ચાનો કપ હતો જેની અંદર એકનું ટેમ્પરેચર હતું ભાઈ, આનું હતું 120 ડિગ્રી, અહીંયા રૂમનું હતું 27, તો શું થતું હતું? અહીંથી અહીંયા હીટનો ફ્લો થતો હતો કેમ કે આનું ટેમ્પરેચર વધારે હતું.
પણ એક ટાઈમ એવો આવશે કે હીટનો ફ્લો બંધ થઈ જશે. ક્યારે હીટનો ફ્લો બંધ થઈ જશે? જ્યારે કપનું અને રૂમનું ટેમ્પરેચર એક સરખું થઈ જશે ત્યાં સુધી. બસ આ જ વસ્તુ કહે છે કે બે સિસ્ટમ જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં, ઇક્વિલિબ્રિયમ એટલે એક સમાન, ક્યારે હોય? જ્યારે બેયનું ટેમ્પરેચર એક સરખું હોય. એક્ઝામ્પલમાં તમને બે સિસ્ટમ આપી છે, સિસ્ટમ એ અને સિસ્ટમ બી, બરાબર, અને બે એડિયાબેટિક વોલથી એટલે કે ઇન્સ્યુલેટિંગ વોલ, પ્લાસ્ટિક છે ઇન્સ્યુલેટર છે, લાકડું છે ઇન્સ્યુલેટર છે, અને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો થર્મોકોલ, આપણું જે થર્મસ હોય, બરાબર. પછી તમે જોશો પાણીના પાઉચ ને પાણીની બોટલ છે બધા વેચવા જાય જે લોકો ફેરી કરતા હોય તો તમે જોજો થર્મસની અંદર રાખે, ઓલું થર્મોકોલ હોય ને એની અંદર. તો થર્મોકોલ છે એ શું છે? એ એક ટાઈપની એડિયાબેટિક એટલે કે ઇન્સ્યુલેટિંગ વોલ છે. એ શું કામ કરે? હીટનો ફ્લો ન થવા દે, એટલે અંદર બોટલ ઠંડી રહી, બહાર ભલે ગમે એટલી ગરમી હોય, બરાબર. તો આ સિસ્ટમનું પ્રેશર PA, આ સિસ્ટમનું પ્રેશર PB, ટેમ્પરેચર TA, ટેમ્પરેચર TB, અહીંયા વોલ્યુમ VA અને અહીંયા વોલ્યુમ VB. હવે ઇન્સ્યુલેટિંગ વોલ છે એનો મિનિંગ કે હવે આ સિસ્ટમમાંથી આ સિસ્ટમમાં કોઈ પણ જાતનો હીટનો ફ્લો થશે નહીં, બરાબર. પણ જો હું એડિયાબેટિક વોલ એટલે કે ઇન્સ્યુલેટિંગ વોલને હટાવી અને કન્ડક્ટિંગ વોલ એટલે સપોઝ મેટલની વોલ રાખી દઉં તો મેટલ તો હીટને કન્ડક્ટ કરે, તો અહીંયા આપણે ડાયાથર્મિક એટલે કે કન્ડક્ટિંગ વોલ રાખી દીધી. એના લીધે શું થશે? તો કે એના લીધે સપોઝ એમ કહી દો કે આનું ટેમ્પરેચર TA છે ને આનું ટેમ્પરેચર TB છે. જસ્ટ એવું માની લઈએ આપણે કે સિસ્ટમ A નું ટેમ્પરેચર સિસ્ટમ B કરતાં વધારે છે. તો એક ટાઈમ એવો આવશે કે જે ટાઈમે સિસ્ટમ A અને સિસ્ટમ B નું ટેમ્પરેચર જે છે એ એક સરખું થઈ જશે અને પછી કોઈ પણ જાતનો હીટનો ફ્લો થશે નહીં. તો ધીરે ધીરે બેયનું ટેમ્પરેચર એક સરખું થઈ જશે તો ત્યારે હું કહી શકું કે બે જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો આપણે થર્મલ ઇક્વિલિબ્રિયમ તો સમજ્યા, પણ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો હમણાં તમને સમજાય ભાઈ થર્મોડાયનેમિકનો શું મિનિંગ થાય. તો થર્મો એટલે હીટ ને ડાયનેમિક એટલે મોશન. હવે પાર્ટિકલ્સ જે છે એ મોશનમાં છે, ગેસના મોલિક્યુલ્સ જે છે મોશનમાં છે, સામે બીજો ગેસ ભર્યો છે એના મોલિક્યુલ્સ પણ મોશનમાં છે. એટલે સિસ્ટમ જે છે એ સપોઝ આ વોલ મૂવેબલ હોય, જસ્ટ ખાલી એવું એક્ઝામ્પલ આપો, આવું ક્યાંય છે નહીં, પણ સપોઝ આ સિસ્ટમ મૂવેબલ છે અને આ સિસ્ટમની અંદર પ્રેશર વધારે હોય તો આ સિસ્ટમ શું કરશે? આ વોલને પ્રેશર આપશે, બરાબર. ક્યાં સુધી પ્રેશર આપશે? જ્યાં સુધી આ જે સિસ્ટમ છે એ આના પ્રેશરને ઇક્વલાઇઝ ન કરે ત્યાં સુધી. એ જ રીતે આ બે સિસ્ટમ સપોઝ ઉપરની સિસ્ટમને કે ઉપરવાળી સિસ્ટમ નીચેની સિસ્ટમને પ્રેશર આપશે ક્યાં સુધી? તો કે બે એકબીજાને ઇક્વલ કરે નહીં ત્યાં સુધી. ખાલી ટેમ્પરેચરની વાત નથી કરતા, અહીંયા આપણે ફોર્સ, સિસ્ટમ મુવમેન્ટ આવી, મોશનમાં આવી ને, તો આપણે ફોર્સની પણ વાત કરીએ. તો જ્યારે સિસ્ટમ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે એક તો એની પાસે એક મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ હોય. કયું ઇક્વિલિબ્રિયમ હોય? મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ. હવે મેકેનિકલ ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો જેમ કે આ ડસ્ટરને મેં હાથમાં પકડી રાખ્યું છે તો આના ઉપર મારો હાથ એક નોર્મલ ફોર્સ આપે અને ગ્રેવિટી નીચેની બાજુ ફોર્સ આપે, એટલે ડસ્ટર છે એ અહીંયા રેસ્ટ ઉપર છે. ડસ્ટર રેસ્ટ ઉપર છે એનો મિનિંગ કે એના ઉપર લાગતા નેટ ફોર્સ 0 છે. તો કોઈ પણ ઓબ્જેક્ટ ઉપર લાગતા નેટ ફોર્સ F net 0 હોય તો હું કહી શકું કે એ મેકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં છે. બીજી કન્ડિશન શું છે થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમની? કે સિસ્ટમ છે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય, જે આપણે હમણાં જ જોયું, બરાબર. તો સિસ્ટમ જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોય. અને ત્રીજું શું છે? તો કે કેમિકલ ઇક્વિલિબ્રિયમ. કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે શું? બેસ્ટ એક્ઝામ્પલ આપું કે રૂમની અંદર સપોઝ કોઈ જગ્યાએ ગેસ લીક થયો છે. હવે ભૂલથી જો ક્યાંક શોર્ટ સર્કિટ કે તિખારો થયો તો આગ લાગે અથવા બ્લાસ્ટ થવાની શક્યતા રહી. આ સ્પોન્ટેનિયસ રિએક્શન છે, પોતાની મેળે થઈ જાય. અમુક રિએક્શન જે છે પોતાની મેળે થઈ જાય, જેમ કે શાક બગડી જવું તો આપણે એક સ્પોન્ટેનિયસ રિએક્શન છે, એકાએકી થાય, આપણને ખબર ના પડે, બરાબર, અને રિએક્શન થઈ જાય. તો બે સિસ્ટમ છે, બે સિસ્ટમ વચ્ચે જો કોઈ પણ જાતનું રિએક્શન પણ નથી થતું, જેમ કે ઓક્સિજન અને નાઇટ્રોજન અત્યારે રૂમમાં ભર્યા છે તો બે વચ્ચે કોઈ રિએક્શન નથી થતું, તો હું કહી શકું કે ભાઈ ઓક્સિજન અને જે નાઇટ્રોજન છે એ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો કે બે મોલિક્યુલ કે બે કમ્પાઉન્ડ સાથે કે બે મટીરિયલ સાથે કે કાંઈ પણ જે ભર્યું છે એની વચ્ચે કોઈ પણ જાતનું રિએક્શન, જેમ કે આની અંદર ગેસ ભર્યો છે, મિક્સચર ભર્યું છે ગેસનું, પણ એ ગેસના મિક્સચરની અંદર આર્ગન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, એનું એકબીજા સાથે કોઈ પણ જાતનું રિએક્શન થતું નથી. તો એને હું કહીશ કે આ જે સિસ્ટમ જે છે એ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં છે. તો કોઈ સિસ્ટમ જે છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં ક્યારે કહેવાય? તો કે જ્યારે એનું ટેમ્પરેચર સેમ હોય. જેમ કે આ ત્રણ સિસ્ટમ છે, ત્રણેયનું ટેમ્પરેચર સેમ હોય તો હું કહીશ કે ત્રણેય થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. પણ ત્રણેયની અંદર જે મોલિક્યુલ્સ જે છે, બરાબર, આના મોલિક્યુલ્સનો નેટ ફોર્સ, આના મોલિક્યુલ્સની વચ્ચે નેટ ફોર્સ રિઝલ્ટન્ટ, આખી સિસ્ટમની વાત કરું ભાઈ, આખી સિસ્ટમ છે તો રિઝલ્ટન્ટ ફોર્સ 0 નથી થતો. આ ઘડીક આને આમ ધકેલે, ઓલો નીચે ધકેલે તો આને આમ ધકેલે, સિસ્ટમ સ્ટેબલ થતી જ નથી.
એનો મિનિંગ કે સિસ્ટમ ઉપર નેટ ફોર્સ 0 નથી લાગતો તો સિસ્ટમ મેકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં નથી. પણ સિસ્ટમની અંદર જો નેટ ફોર્સ 0 એસ્ટાબ્લિશ થઈ જાય તો સિસ્ટમ મેકેનિકલ ઇક્વિલિબ્રિયમમાં, ભાઈ ટેમ્પરેચર સેમ થઈ ગયું, થર્મલ ઇક્વિલિબ્રિયમમાં કોઈ પણ જાતના સ્પોન્ટેનિયસ કેમિકલ રિએક્શન્સ નથી થતા તો કેમિકલ ઇક્વિલિબ્રિયમ. જ્યારે આ ત્રણ ઇક્વિલિબ્રિયમ એસ્ટાબ્લિશ થાય તો હું કહી શકું કે સિસ્ટમ છે એ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમમાં છે. પણ સપોઝ ખાલી ટેમ્પરેચર જ બેયનું સેમ છે તો હું એમ કહીશ કે સિસ્ટમ જે છે એ ખાલી થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. હવે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ આપણને શું સમજાવે છે? ઝીરોથ લો શું કહે છે કે સપોઝ તમારી પાસે ત્રણ સિસ્ટમ છે A, B અને C. એમાંથી A અને B એડિયાબેટિક, હમણાં જ કીધું એડિયાબેટિક એટલે ઇન્સ્યુલેટિંગ વોલ, કે આ બે વચ્ચે કોઈ પણ જાતની ટેમ્પરેચરની લેવડ દેવડ થતી નથી, હીટની લેવડ દેવડ થતી નથી. પણ A અને C, B અને C આ છે એના વચ્ચે ડાયાથર્મિક વોલ છે, એટલે કે કેવી વોલ છે? કન્ડક્ટિંગ, જે હીટને કન્ડક્ટ કરે. એટલે હવે શું થશે? સપોઝ આનું ટેમ્પરેચર પહેલા હાઈ છે, સ્લોલી A અને C બેનું ટેમ્પરેચર સેમ થઈ જશે. હવે શું થશે? B નું ટેમ્પરેચર પણ અલગ છે સપોઝ A કરતા, તો C શું ટ્રાય કરશે કે ધીરે ધીરે હીટનો, સપોઝ આ સૌથી વધારે હોય તો હીટનો ફ્લો આમાંથી આમાં લો ટેમ્પરેચર હોય તો ધીરે ધીરે શું થશે? ત્રણેય સિસ્ટમ વચ્ચે, જો આ બે વચ્ચે હીટની લેવડ દેવડ નહીં થાય કેમ કે એના વચ્ચે ઇન્સ્યુલેટિંગ વોલ છે, પણ આ બે સિસ્ટમ વચ્ચે થઈ શકે, આ બે સિસ્ટમ વચ્ચે થઈ શકે, બરાબર? તો ધીરે ધીરે શું થશે? આ બે લેવડ દેવડ કરશે, એ જ ટાઈમે આ બે વચ્ચે લેવડ દેવડ હાલતી હશે અને ધીરે ધીરે ત્રણેયનું ટેમ્પરેચર સેમ થઈ જશે. એટલે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે કે જો A અને B બે સેપરેટલી C સાથે, એટલે કે A છે એ C સાથે ઇક્વિલિબ્રિયમમાં હોય, થર્મલ ઇક્વિલિબ્રિયમ એટલે ઇક્વલ ટેમ્પરેચર હોય, કે ભાઈ A નું અને C નું ટેમ્પરેચર સેમ હોય. પછી શું કહે છે કે ભાઈ B નું અને જો C નું ટેમ્પરેચર સેમ હોય તો આ ઇક્વેશન 1, આ ઇક્વેશન 2, બેમાં જો C છે RHS સાઈડ છે તો હું એમ કહી શકું કે LHS એટલે કે TA = TB, તો A અને B નું પણ ટેમ્પરેચર જે છે એ સેમ હોય. તો ઝીરોથ લો નો કન્સેપ્ટ શું છે? કેવા શું માંગે છે કે ભાઈ ટેમ્પરેચર ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી. ટેમ્પરેચર છે કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી છે જેની દરેક સિસ્ટમ માટે સેમ વેલ્યુ હશે જે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હશે. એટલે કે A અને C એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તો બેનું ટેમ્પરેચર સેમ હશે. B અને C એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે તો બેનું ટેમ્પરેચર સેમ હશે. અને જો A અને C અને B અને C જો ત્રણેયનું કોમન શું છે? C કોમન છે ને, C નું ટેમ્પરેચર જેટલું છે એટલું A નું છે, C નું ટેમ્પરેચર જેટલું છે એટલું B નું છે, તો હું ઇનડાયરેક્ટલી કહી શકું કે ભાઈ A અને B નું ટેમ્પરેચર સેમ છે, એટલે કે A અને B છે એ થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. હવે કન્સેપ્ટ આવે હીટ વર્સિસ ટેમ્પરેચર. બહુ મજા આવશે, હું ક્યારનો એનો જ વેઇટ કરતો હતો. હીટ અને ટેમ્પરેચર વચ્ચે શું ડિફરન્સ? તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, બરાબર? જલ્દી સમજાવવાની ટ્રાય કરું કે સપોઝ એક મોટું બધું તપેલું અથવા ઇંગ્લિશમાં કહીએ તો કન્ટેનર છે, જેની અંદર એપ્રોક્સિમેટલી 5 લીટર પાણી ભર્યું. આપણે એને ગેસના બર્નર ઉપર રાખ્યું, એટલે શું થયું? પાણી ગરમ થયું, ધીરે ધીરે પાણીનું જે ટેમ્પરેચર જે છે એ 100 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું. સપોઝ 100 ડિગ્રી સેલ્સિયસે ટેમ્પરેચર પહોંચ્યું એટલે શું થયું? મેં આમાંથી થોડુંક પાણી કાઢી લીધું. કેટલું કાઢ્યું? 1 કપ જેટલું, 1 ગ્લાસ જેટલું એપ્રોક્સિમેટલી આપણે કાઢી લીધું 200 ml પાણી. અને આ 200 ml પાણી છે ભાઈ આમાંથી જ કાઢ્યું ને, તો આનું જે ટેમ્પરેચર હતું એ ટેમ્પરેચર કોનું હશે? આનું હશે, એટલે આનું પણ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ હશે. બે સિસ્ટમ થઈ ગઈ હવે, એક કન્ટેનર ને એક ગ્લાસ. બેયનું ટેમ્પરેચર સેમ છે. જો TA, સપોઝ આને હું સિસ્ટમ A કહી દઉં અને આને સિસ્ટમ B કહી દઉં, બેયનું ટેમ્પરેચર સેમ છે, આ સિસ્ટમ B થઈ ગઈ. એટલે બેયમાં હીટનો ફ્લો થશે નહીં. હવે હીટનો ફ્લો નથી થતો એનો મિનિંગ શું? હીટ સેમ હશે બેયમાં? નહીં, બેયમાં હીટનું એમાઉન્ટ અલગ અલગ હશે. તમને બીજા એક્ઝામ્પલથી પાછો હું અહીંયા આવું. સપોઝ એક તમારી પાસે એક મોટું બધું કન્ટેનર છે, એમાં પાણી ભરેલું છે. સપોઝ કે એક પાણીનો ટાંકો છે જે એપ્રોક્સિમેટલી હું તમને એમ કહી દઉં કે આ જે ટાંકો છે પાણીનો, જેની અંદર 1000 લીટર પાણી ભરેલું છે અને ઉપરથી ખાલી છે અહીંયા. અને અહીંયા મેં એક કન્ટેનર લગાડ્યું જેમાં ખાલી 500 લીટર જ પાણી છે અને એનું કનેક્શન હું અહીંયા આપી દઉં તો શું થશે? આમાંથી શું આમાં જશે? આમાં વધારે પાણી છે તો શું આમાં વયું જશે? નહીં, પાણી આમાંથી આમાં આવશે. ક્યાં સુધી આવશે? સપોઝ આ ટાંકાને હું એટલું લઈ લઉં તો ક્યાં સુધી પાણીનો ફ્લો થશે? જ્યાં સુધી બેયમાં પાણીનો લેવલ સરખો ના થાય ત્યાં સુધી. એક સરખું પાણી થાય ત્યાં સુધી નહીં, પાણીનો લેવલ એક સરખો ન થાય ત્યાં સુધી. એ જ રીતે આ બે સિસ્ટમને હું કોઈ મિકેનિઝમથી કોન્ટેક્ટમાં રાખું તો હીટનો ફ્લો ક્યાં સુધી થાય? જ્યાં સુધી બેયનું ટેમ્પરેચર સેમ ન થાય ત્યાં સુધી. હીટ નહીં, ક્યાં સુધી ફ્લો થશે? જેમ આમાં બેયનું લેવલ સેમ ન થાય ત્યાં સુધી પાણી ફ્લો થાય, એ જ રીતે આમાં જ્યાં સુધી બેનું ટેમ્પરેચર સેમ ન થાય ત્યાં સુધી હીટનો ફ્લો થાય. એટલે અત્યારે બેને કોન્ટેક્ટમાં રાખું તો આમાંથી આમાં કે આમાંથી આમાં હીટનો ફ્લો નહીં થાય કેમ કે બેનું ટેમ્પરેચર સેમ છે. પણ વોટ અબાઉટ ધેર હીટ એનર્જી? એના હીટ એનર્જીની વાત કરીએ
તો બેની હીટ એનર્જીનો શું ડિફરન્સ છે? જો ટેમ્પરેચર એટલે શું થાય? ટેમ્પરેચરની વાત કરું ને તો ટેમ્પરેચર એટલે એવરેજ કાઇનેટિક એનર્જી ઓફ ઓલ ધી મોલિક્યુલ્સ ઓર એટમ્સ ઓફ અ સિસ્ટમ અથવા પાર્ટિકલ્સ કહી દો. કોઈ સિસ્ટમ છે, બરાબર, અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ આવ્યું એનો મિનિંગ શું થઈ ગયો કે આ જે આખી સિસ્ટમ છે એના દરેક મોલિક્યુલ્સની તમે એવરેજ કાઇનેટિક એનર્જી કાઢો તો એ 100 છે. પણ અહીંયા જે મોલિક્યુલ હશે કદાચ એની કાઇનેટિક એનર્જી વધારે હશે, પણ અહીંયા જે મોલિક્યુલ હશે કેમ કે સરફેસના કોન્ટેક્ટમાં છે એટલે સરફેસ જે છે એને મોશન કરતા વાઇબ્રેટ કરતા રોકે, એટલે કદાચ એની કાઇનેટિક એનર્જી છે એ ઓછી હશે. પણ આવા લાખો કરોડો અબજો મોલિક્યુલ આની અંદર છે, એવા એટમ્સ છે, બરાબર, એ બધાની કાઇનેટિક એનર્જી એના વાઇબ્રેશનના એના મોશનના કારણે અહીંથી ઉપરથી નીચે આમથી આમ ફરતા હોય મોલિક્યુલ્સ, તો એની તમે કાઇનેટિક એનર્જીની જો તમે એવરેજ કાઢો દરેક મોલિક્યુલની, એ આપે મને ટેમ્પરેચર. તો આ ટેમ્પરેચર છે. પણ સપોઝ હવે એમ માની લ્યો કે જો દરેક મોલિક્યુલની એવરેજ કાઇનેટિક એનર્જી જો 100 છે, અત્યારે યુનિટ આપણે જૂલ લઈએ કે સપોઝ દરેક મોલિક્યુલની એવરેજ કાઇનેટિક એનર્જી જો આમાં 100 છે, એવા તો અબજો મોલિક્યુલ હશે. જસ્ટ ખાલી એવું લઈ લઈએ કે એવા 10⁻50 મોલિક્યુલ્સ છે. તો એવા દરેક મોલિક્યુલની જો કાઇનેટિક એનર્જી હું એડ કરવા બેસું તો ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી થશે? 100 ઇન્ટુ કેટલા મોલિક્યુલ છે? 10⁻50. તો 10⁻52 જૂલ એટલી બધી કાઇનેટિક એનર્જી થશે. જો તો કાઇનેટિક એનર્જી શું છે? કાઇનેટિક એનર્જી એટલે કે હું હીટ એનર્જીની વાત કરું છું. આ જે મને મળ્યું ની મને હીટ એનર્જી મળી. તો હીટ એનર્જી શું છે? દરેક મોલિક્યુલની કાઇનેટિક એનર્જીનું સમેશન. આવા n મોલિક્યુલ્સની કાઇનેટિક એનર્જીનું હું સમેશન કરીશ, ટોટલ કરીશ, તો મને હીટ એનર્જી આપશે. પણ હું આ દરેક મોલિક્યુલની એવરેજ કાઇનેટિક એનર્જી K1 એવરેજ પ્લસ K2 એવરેજ, બરાબર, આવા n નંબર ઓફ મોલિક્યુલ છે Kn એવરેજ ડિવાઈડ બાય n. હવે આનો હું સમેશનને જો ટોટલ નંબરથી ડિવાઈડ કરું તો નંબર જે છે એ ઓછો જ થવાનો છે ને. તો અહીંયા જે મને એવરેજ કાઇનેટિક એનર્જી મળે ને એ ટેમ્પરેચર. હવે તમે જ કહો, બેનું ટેમ્પરેચર સેમ છે, બેના મોલિક્યુલ્સમાં આમાં વધારે મોલિક્યુલ્સ છે, આમાં ઓછા છે, પણ એવરેજ કાઢો, મોલિક્યુલ્સની એનર્જીની એવરેજ કાઢો તો 100 મળે, જે આનું ટેમ્પરેચર. એ જ રીતે આમાં જે મોલિક્યુલ્સ છે એની એનર્જીની તમે એવરેજ કાઢો તોય તમને 100 મળે. તો બેના મોલિક્યુલ્સની એવરેજ કાઇનેટિક એનર્જી 100 છે, એટલે કે બેનું ટેમ્પરેચર સેમ છે. પણ આમાં નંબર ઓફ મોલિક્યુલ્સ ઝાઝા છે ને. કદાચ આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આનું પણ એક મોલિક્યુલની કાઇનેટિક એનર્જી 100 છે, તો એવા સપોઝ આમાં તો આના કરતા તો ઓછા જશે, કદાચ 10⁻10 સપોઝ આ એક્ઝામ્પલ છે, વધારે જોઈએ આના કરતા, રાઈટ. તો આની ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી થઈ ગઈ? 10⁻12, બરાબર. તો આ ટોટલ એનર્જી છે એ હીટ એનર્જી છે. હું ટોટલ કાઇનેટિક એનર્જીની વાત કરું. કેમ કે જ્યારે તમે કોઈ ચમચી લ્યો, કોઈ સ્પૂન લ્યો, તમે એને ગેસ બર્નર ઉપર રાખો તો તમે શું જોવો છો? એના મોલિક્યુલ્સ વાઇબ્રેટ થાય. ચમચીમાં તમને વાઇબ્રેશન ફીલ થશે. તો હીટ એનર્જી આપો એટલે મોલિક્યુલ્સ વાઇબ્રેટ થાય. તો હીટ એનર્જી ગઈ ક્યાં? વાઇબ્રેશનમાં ગઈ. તો એ એટલે કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જીનું તમે સમેશન કરશો મોલિક્યુલ્સના, કેમ કે પાણીને હીટ આપો તો એના મોલિક્યુલ્સ આમથી આમ મોશન કરતા હોય, તો એ હીટ એનર્જી છે. ટોટલ કાઇનેટિક એનર્જી એ શું છે? હીટ. અને એવરેજ કાઇનેટિક એનર્જી એ શું છે? ટેમ્પરેચર. એક જણાના ખીચામાં 10 રૂપિયા હોય ને બીજાના ખીચામાં 50 રૂપિયા હોય તો ટોટલ 70 થયા, પણ બેનું એવરેજ કાઢો, બરાબર, 20 અને 50, બરાબર. તો ટોટલ 70 થયા, પણ બેનું એવરેજ કાઢો, 50 + 20, 70 થયા, 70 ડિવાઈડ બાય 2, 35 થયા ને. તો એવરેજ બેના ખીચામાં 35 છે, એટલે એવરેજ છે એ ટોટલ કરતા ઓછી જ આવવાની છે, બરાબર. તો બેનું એવરેજ છે એ 100 છે, પણ બેની ટોટલ એનર્જી નીકાળો તો આની પાસે વધારે છે, આની પાસે ઓછી છે. તો ટોટલ એનર્જી છે, ટોટલ એનર્જી એ હીટ એનર્જી, અને એવરેજ એનર્જી છે એ શું છે? કાઇનેટિક એનર્જી. હજી કહું, ટોટલ એનર્જીથી હું કાઇનેટિક એનર્જીની વાત કરું છું કે દરેક મોલિક્યુલની ટોટલ કાઇનેટિક એનર્જી એને હું હીટ એનર્જી કહીશ, અને આખા સિસ્ટમના મોલિક્યુલની એવરેજ કાઇનેટિક એનર્જીને હું ટેમ્પરેચર કહીશ. તો આ બે વચ્ચે ડિફરન્સ છે, બરાબર. એ જ રીતે તમારી પાસે એક સમુદ્ર છે જેનું એક ઓશિયન છે, જેમાં 20 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે સરફેસ ઉપર, એવું માની લો. અને એક ચાનો કપ છે, બરાબર, જેનું ટેમ્પરેચર સપોઝ એવું માની લઈએ ચાનો કપ છે એટલે 120 ડિગ્રી આસપાસ કે 110 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોય. એટલે ઓશિયન છે, બરાબર, એનું ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ છે આખું સમુદ્રનું. અને એક ચાનો કપ છે, એમાં સપોઝ એપ્રોક્સિમેટલી 200 ml ચા કે 200 ml પાણી જે પણ લઈ લ્યો, ચા જ લઈએ તો ટેમ્પરેચર આપણે કહીએ 120 ડિગ્રી સેલ્સિયસ છે. તો કોની પાસે હીટ એનર્જી વધારે છે એ તમારે કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. બીજું, લેક્ચર બહુ લાંબો થઈ ગયો છે એટલે આજે આપણે અહીંયા સ્ટોપ કરશું. આગળના લેક્ચરની અંદર વર્ક, ઇન્ટરનલ એનર્જી, હીટ,
ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, આ બધું આપણે ડિસ્કસ કરશું. આઈ હોપ તમને લેક્ચરની અંદર મજા આવી હશે. તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરજો, જેથી મને મોટિવેશન મળે વધારે વિડીયોઝ બનાવવાનું. હેવ અ નાઇસ ડે.